ભર ઉનાળે રાજ્યના અનેક પંથકમાં વરસાદી માહોલ જામી પડ્યો છે। ત્યારે આજે સુરત જિલ્લામાં જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વહેલી સવારથી જ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો હતો। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે, આગાહીને લઈને મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરતથી ઓલપાડ જતો આ રોડ છે અને રોડની સાઈડ ઉપર જે મંદિર છે, મંદિર પાસે પાણી ભરાતા મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે પાણીનો નિકાલ કરવા માટે, કારણ કે આ એ જગ્યા છે કે રોડનો નીચાણવાળો ભાગ છે, ડ્રેનેજનું પ્રી મોન્સૂનની કામગીરી ચાલતી હતી, જેને લઈને અહીંયા કામગીરી દરમિયાન આઉટલેટ બંધ કરવામાં આવ્યા હતા અને વરસાદ વરસ્યો છે, જેને લઈને પાણી મોટા પ્રમાણમાં ભરાયું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। મહાનગરપાલિકાના 15 કરતાં વધુ કર્મચારીઓ પાણીનો નિકાલ કરવાનું કામ કરી રહ્યા છે, ત્યારે પાણી રોડની સાઈડ ઉપર ભરાતા રસ્તો 50% રોડ ગરકાવ થઈ ગયો, જેને લઈને વાહનોની કતારો જોવા મળે છે, ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળે છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે। બીજી બાજુ વાવાઝોડાનું સંકટ છે અને આગામી દિવસમાં જ્યારે વિધિવત ચોમાસું આવવાનું છે ત્યારે ચોક્કસ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને હવે સવાલો ઊભા થયા છે, કારણ કે દર વર્ષે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે, ત્યારે વરસાદ પહેલાં જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી થવા પામી છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે હજુ તો ચોમાસું નથી આવ્યું અને કમોસમી વરસાદમાં હાલ છે, તો ચોમાસામાં ભારે વરસાદ થશે તો કેવી પરિસ્થિતિ જોવા મળશે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ આઉટલેટ શોધી રહ્યા છે અને આઉટલેટ ખોલી અને પાણીનો નિકાલ કરશે, પણ આઉટલેટ છે તે આઉટલેટ ઉપર પ્લાસ્ટિકની કોથળીઓ આવી જતાં પાણીનો નિકાલ નથી થતો, જેને લઈને પ્રેશર વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એટલે કે દક્ષિણ ગુજરાતનું સુરત હોય, બારડોલી હોય, તાપી જિલ્લો હોય, નવસારી હોય કે વલસાડ હોય, તમામ જિલ્લામાં મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર થતાં ધમાકેદાર બેટિંગ કરી છે, જેને લઈને સુરતના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે અને અહીંનો જે આઉટલેટ છે તે તાપી નદીમાં છે, એટલે કે આઉટલેટ બંધ રાખવામાં આવ્યો હતો અને એની અંદર રહેલું પ્લાસ્ટિકની સાફ સફાઈ કરવામાં આવી હતી અને જે રીતે વહેલી સવારે ધમાકેદાર વરસાદ થયો છે, જેને લઈને પાણીનો નિકાલ થતાં આ જગ્યા પર પાણી ભરાયા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે રોડની સાઈડ ઉપર પાણી ભરાયું છે અને હવે આઉટલેટની અંદર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક છે, એટલે કે પ્રેશર ગાડીથી પ્રેશર મારવામાં આવશે, જેને લઈને પ્લાસ્ટિક નદીમાં નીકળી જતાં પાણી ગણતરીની મિનિટોમાં ઉતરી જશે। કહી શકાય કે સમગ્ર વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પાણી ભરાયા હોવાનું અધિકારીઓનું કહેવું છે। રોડની સાઈડ છે અને સાઈડ ઉપર જે રીતે પાણી ભરાયા છે ત્યારે આઉટલેટ શોધી લેવામાં આવ્યો છે અને હવે પ્રેશર ગાડીથી પ્રેશર મારશે, એટલે કે જે આઉટલેટ છે આઉટલેટમાં જે કચરો છે કચરાનો નિકાલ થતાં પાણી ગણતરીની મિનિટોમાં પૂરું થઈ જશે। પણ આ પ્રકારની સ્થિતિ સુરતમાં જોવા મળતી હોય છે ચોમાસામાં, કારણ કે જે આઉટલેટ છે તેના કરતાં વધુ વરસાદ વરસતો હોય છે, જેને લઈને પાણીનો નિકાલ નથી થતો, પરિણામે આ પ્રકારના દ્રશ્યો અને પાણી સુરતમાં જોવા મળતા હોય છે। ખાસ કરીને હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી કરી છે, ત્યારે આ પ્રકારના દ્રશ્યો હવે ઠેર ઠેર જોવા મળશે। એટલે કે ચોક્કસ કહી શકાય પ્રી મોન્સૂનની કામગીરી હજુ સુધી તંત્ર દ્વારા કરવામાં નથી આવી અને જે કરવામાં આવી છે તે માત્ર કાગળ ઉપર કરવામાં આવી છે। મહત્વનું છે કે સુરતમાં જાણે નૈઋત્યના ચોમાસાનું આગમન થયું હોય તે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તાર ગણાતા ઓલપાડના સરસ ગામમાં વીજળી પડવાના કારણે એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું। મહિલા જ્યારે ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે અચાનક વીજળી ત્રાટકી હતી, જેના કારણે મહિલાનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું। હવામાન વિભાગની આગાહી વચ્ચે અને આગામી દિવસમાં જ્યારે નૈઋત્યનું ચોમાસું આવવાનું છે ત્યારે એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તેને લઈને આજે વહેલી સવારથી ધીરે ધારે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। ખાસ કરીને આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના 21 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે, ત્યારે આ વર્ષે ચોમાસું 10 દિવસ વહેલું છે, એટલે કે ચોમાસા પહેલાં જ સુરતના લોકોને ચોમાસાનો અહેસાસ થયો છે। વહેલી સવારે શરૂ થયેલા વરસાદે સુરતના અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી રહી છે, ત્યારે ચોક્કસ વરસાદને લઈ ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકોને રાહત મળી છે। દક્ષિણ ગુજરાતમાં સુરત હોય, બારડોલી હોય, તાપી જિલ્લો હોય, નવસારી હોય કે વલસાડ હોય, તમામ જિલ્લામાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। તેવામાં કહી શકાય કે કાળા ડિબાંગ વાદળો વચ્ચે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારનો માહોલ બન્યો છે, કહી શકાય કે સુરત સહિત દક્ષિણ ગુજરાત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું છે। એક બાજુ વાવાઝોડાની આગાહી તો બીજી બાજુ કમોસમી વરસાદની આગાહી અને આગામી
પાંચ દિવસમાં જ્યારે વિધિવત ચોમાસું કેરળ પહોંચવાનું છે અને આ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પણ વહેલું પહોંચવાનું છે, એટલે કે 10 દિવસ જ્યારે ચોમાસાની વહેલું આવવાની વાત છે તેવામાં કમોસમી વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં ગરમીમાં લોકોને રાહત મળી છે અને વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યું છે. સુરતમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. તૈયાર થઈ રહેલો ડાંગરનો પાક વરસાદના કારણે પલળી જતા ખેડૂત ચિંતામાં મુકાયો હતો. અચાનક વરસાદના આગમનથી પોતાના પાકને બચાવવા માટે દોડધામ કરતા ખેડૂતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. હવામાન વિભાગ દ્વારા 21 કરતાં વધુ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. કારણ કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ ખેતરો વાવણી માટે તૈયાર છે. જૂનું ડાંગરનો પાક કટિંગ કરવામાં આવ્યો હતો અને આ કટિંગ થયેલો પાક ખેતરની બહાર સુકાવવામાં આવ્યો હતો. આજે યાર્ડમાં જવાનો હતો અને વહેલી સવારે શરૂ થયેલા વરસાદે ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. વરસાદ વરસતાની સાથે જ રસ્તાની સાઈડ પર મૂકેલી ડાંગર વહી જવા પામી હતી, તો ડાંગર ભીની થઈ ગઈ છે. તો કેટલાક ખેડૂતો આજે ખેતરમાંથી કટિંગ કરી રસ્તાની સાઈડ ઉપર લાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ વરસાદને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે ખેડૂતો અહીંયા ઘણા બધા છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. મોટાભાઈ, આપનું નામ? મયંક પટેલ છે. મયંકભાઈ, શું કહેશો, જે રીતે રોડની સાઈડ પર ડાંગર સૂકવી છે, વહી ગઈ છે, ભીની થઈ ગઈ છે? ખેડૂતોને નુકસાન જ નુકસાન છે. આ ખરેખર સરકારે વિચારવાની જરૂર છે, કારણ કે જે પાક અમે પકવીએ છીએ તેનું બધું જ રિસ્ક અમારે ભાગે આવે છે અને ગોડાઉનમાં એક વખત વેપારીને આપીએ, ગોડાઉનમાં મુકાઈ જાય પછી પૈસા મળે અમને. તે પહેલાં જેટલું પણ રિસ્ક હોય તરું નાખવાથી લઈને સૂકવીને જે કરવાનું, આ બધું રિસ્ક ખેડૂતોને ભાગે આવે. તેના પ્રમાણમાં નફો કંઈ નહીં. આ સૂકવેલી છે કે યાર્ડમાં જવાની શું હતું? આને હવે તૈયાર થઈ ગયેલો પાક છે, કાઢીને મૂકેલો છે અમે, અને સૂકવે અંદર ભેજ ચેક કરવામાં આવે. કાઢીએ ત્યારે ભેજ વધારે હોય, તે ભેજ ઓછો કરવા માટે આ સૂકવવામાં આવે, પછી ગુણ ભરીને અમે વેપારીઓને આપીએ. સુકવવા મૂકેલી હતી ને સૂકવે પહેલાં હાથમાં આવેલો કોળિયો આ ચાલ્યો જવાનો. બિલકુલ અન્ય ખેડૂત છે, આપણે વાત કરીશું. કાકા, આપનું નામ? મારું નામ, હું રાંદેરનો ખેડૂત છું. મારું નામ જયેશ પટેલ છે અને આપ જોઈ શકો છો કે આ ટીવીના માધ્યમ દ્વારા કે અહીંયા કુદરતના કમોસમી વરસાદને કારણે જે ભાતનો પાક હતો તે વરસાદને કારણે આખો નષ્ટ થઈ ગયો છે, નુકસાન થઈ ગયું છે. ખેડૂતે આખા વર્ષની કરેલી મહેનત 1-2 દિવસના વરસાદને કારણે પૂરેપૂરા નુકસાનમાં ફેરવાઈ ગઈ છે અને સરકારશ્રી તરફથી આ ખેડૂતોને હિંમત આપીને કંઈક સર્વે કરીને એની થોડીક જે પણ રાહત આપવાની હોય એના માટે અહીંયાના સ્થાનિક સાંસદો પર જે પણ હોય તો એની મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને એટલી રાહત અપાવે. બિલકુલ, ખેડૂતોને રાહત આપવાની વાત છે. મોટાભાઈ, આપનું નામ શું કહેશું? હું પરેશ પટેલ, રાંદેરનો ખેડૂત છું. અત્યારે જે આજની હાલની પરિસ્થિતિમાં ખેડૂતે તનતોડ મહેનત કરી અને જે ડાંગરની ખેતી કરી અને તૈયાર પાક જ્યારે ડાંગર કાપ્યો અને સુકાવવા માટે થોડો ભેજ હતો એટલે રોડ પર સુકાવવા માટે નાખ્યો, તેવામાં ઓચિંતા કુદરત રૂઠી ગઈ અને કુદરતના વરસાદને લીધે અત્યારે ટોટલી ડાંગર પલળી ગયું છે અને ખેડૂતને ઘણું બધું નુકસાન થયું છે. બિલકુલ, ખેડૂતોની યોગ્ય વળતરની વાત છે ત્યારે ચોક્કસ કહી શકાય. હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે આ ડાંગર છે, વરસાદ પડતાની સાથે સૂકવેલી ડાંગર છે તે વહી જવા પામી હતી. ખેતરની સાઈડ ઉપર ડાંગર દેખાય છે, ત્યારે આ ડાંગર છે ખેતરમાંથી નીકળી છે અને સુકાવવામાં આવી, તેનો ભેજ કાઢી અને આજે આ તમામ ડાંગર કોથળામાં પેક થઈ યાર્ડમાં જવાની હતી, પણ તેની હાલત જે છે, હું કેમેરામેનને કહે છે દ્રશ્ય નજીકથી બતાવવા માગશે કે તમામ ડાંગર પલળી ગઈ છે. એટલે કે આજે યાર્ડમાં ગયા બાદ આમાંથી ચોખા એટલે કે રાઈસ બનતા હોય છે, ત્યારે ચોક્કસ ભેજ કાઢવા માટે સૂકવેલી આ ડાંગરમાં વહેલી સવારે પડેલા વરસાદે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું સૌથી મોટું ઉત્પાદન થતું હોય છે, ત્યારે તમામ ખેડૂતોની અત્યારે આ જ કફોડી હાલત છે. કેટલાકનો રસ્તા પર માલ પડી ગયો છે, તો કેટલાકનો ખેતરમાંથી કાઢવાની તૈયારી હતી, એ માગ પડી જતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાની વારી આવી છે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. સુરતના બારડોલીમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નિષ્ફળ કરી નાખ્યો હતો. બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુરસદ ગામે ડાંગરનો પાક પલળી ગયો હતો. આ કમોસમી વરસાદથી ડાંગર, મગ, તલ
આ લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે. આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વીંઘાના ડાંગર છે તે વરસાદથી અમે 2 કલાક વરસાદમાં અમે બધો ભીજાઈ ગયો છે. મને કંઈ નહીં તો 15 લાખનું નુકસાન થયું છે ને આખા ગામનું કહીએ તો કરોડમાં નુકસાન જાય એમ છે. કેમ કે અત્યારે હવે આ ડાંગર એમે કોઈ લેવા તૈયાર મિલવાળો કે કોઈ બી સહકારી મંડળીવાળા લેવા તૈયારની ભેજ છે આમ છે તેમ છે કરીને કોઈ લેતું નથી. મેં અત્યારે 18 વીંઘા ડાંગર 14 વીંઘા તલ બનાવેલા છે અને આ કમોસમી વરસાદને કારણે આપ જોઈ શકો છો કે પાછળ જે બધું ભાત છે તે મારું જ છે અને ગત રાતે ખૂબ વરસાદ પડ્યો જેને કારણે આ સુકવવા મૂકેલા ભાતમાં ખૂબ નુકસાન છે. સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને ત્યાં સુધી જલ્દી કરે. અમને છે ને લોકોએ મોસ્ટ ઓફલી છે ને 15-20% જેવું ભાત કાપી કાઢેલું છે. ઊભું ભાત છે તો 50% જેવું ભાત છે. તો વરસાદના કારણે કે આ ભાત તમે કાપી કાઢ્યું ને વરસાદ પડ્યો એટલે અમને નુકસાન થવાનું છે. ગુજરાત સરકારના હવામાન ખાતાએ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે 21 મેથી 25 મે વચ્ચે ભારે વરસાદ અને 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એ રીતની આગાહી કરવામાં આવી. જે અંતર્ગત બારડોલી પંથકની અંદર વહેલી સવારથી જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો. જે અંતર્ગત જે આગાહી અંતર્ગત ખેડૂતોને હાલ પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી તાલુકાના વાંકાનેર ખાતે જે ગઈકાલે જે એક ખેડૂતે જે એને ડાંગરની કાપણી કરી હતી અને ડાંગર સુકાયા બાદ એને જોડીને માર્કેટમાં ડાંગર વેચવા જવાના હોય ખેડૂત એ જ સમય દરમિયાન જે વહેલી સવારે કમોસમી વરસાદે જે વરસતા આ જે ડાંગરના પાકને પારાવાર નુકસાનીના અહેવાલ પ્રાપ્ત થવા પામ્યા છે. અને ખાસ કરીને આજે કમોસમી વરસાદને લઈને જે ખેડૂતોની હાલત આમય કમર તોડ વરસાદ કમર તૂટવા પામી છે. 21 થી 25 દરમિયાન અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સર્જાશે અને સાયક્લોન સિસ્ટમ સક્રિય થવાને પગલે હાલ વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી.